અંકલેશ્વર બાર એસોસિએશનની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પીપી સોલંકી પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેમને તેમના પ્રતિસ્પર્ધી સમીર વકાનીને 101 મતોના મોટા અંતરથી હરાવી વિજય મેળવ્યો હતો. આ વિજય બદલ ધારાશાસ્ત્રી તેમને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે. અંકલેશ્વર બાર એસોસિએશન માટે પણ ચૂંટણીનું આયોજન કરાયું હતું. પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ પીપી સોલંકી અને સમીર વકાની વચ્ચે સીધો મુકાબલો હતો. બાર એસોસિએશનમાં કુલ 173 મતદારો નોંધાયા હતા. કોર્ટ બિલ્ડિંગ ખાતે સવારે 9:15 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સાંજે 4 કલાકની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીના અંતે પીપી સોલંકીને 132 મત મળ્યા હતા, જ્યારે સમીર વકાનીને માત્ર 31 મત મળ્યા હતા. 101 મતથી પીપી સોલંકીને વિજય થયો હતો. ઉપપ્રમુખ તરીકે એડવોકેટ અનિલ એચ લાલ, સેક્રેટરી એડવોકેટ પ્રકાશ જે બી બેસનવાલા, જોઈન્ટ સેક્રેટરી જબી ઉલ્લા એ શેખ, ખજાનચી હરિવદનસિંહ મહેતા, કારોબારી સભ્ય હરેશ એ પટેલ, રાજેન્દ્ર સોલંકી, રઘુવીરસિંહ ડોડિયા, નિમેશ પરમાર, લિયાકત શેખ, રાકેશ ભાટિયા, હિરેન પરમારની બિનહરીફ વરણી થયેલ છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી ગુજરાતના જેટલા વકીલ મંડળો છે એમની એક જ દિવસે ચૂંટણી થાય એ આદેશથી આજરોજ 19/12/2025ના રોજ અંકલેશ્વર વકીલ મંડળની પણ ચૂંટણી અંકલેશ્વર બારમાં રાખવામાં આવેલ, જેમાં હું અને મારા હરીફ ઉમેદવાર સમીર વકાની પ્રમુખ પદ માટે ઉમેદવારી કરેલ. મતગણતરી કરતાં 131 મારા મત આવ્યા છે. સામે પક્ષે સમીર વકાનીના માત્ર 31 મત આવ્યા છે. નોટાના 7 મત આવ્યા છે અને રદ થયેલા 3 મત છે. આમ ટોટલ મતદાન 173 મતદાન થયું છે. અંકલેશ્વરની પરંપરા રહી છે કે છેલ્લા 5 વર્ષથી જ માત્ર ચૂંટણી થાય છે. એ પહેલાં બિનહરીફ થતું હતું. બિનહરીફમાં મારી સતત વકીલ મંડળોની મદદથી 25 વર્ષ સુધી હું બિનહરીફ ચૂંટાતો હતો. છેલ્લા 3 વર્ષથી મારા મિત્ર અને સિનિયર વકીલ પ્રકાશ બેસનવાલા એ પ્રમુખ તરીકે ઉભા રહેતા હતા. સામે સમીર વકાની હતા. સતત 3 વર્ષ એમની હાર થઈ. છેલ્લા 2 વર્ષથી સમીર વકાની મારી સામે ઉભો રહી છે. હજુ પણ એમનો શોખ મળ્યો નથી એવું મને લાગે છે. અને હું આજે પણ ચેલેન્જ કરું છું કે જ્યારે સમીર વકાની ઉભો રહેશે ને ત્યારે પ્રેમચંદ સોલંકી હાજરીમાં એ પ્રમુખ તરીકે ચૂંટાવા નથી, એ મારી તમને ખાતરી આપું છું. અને તમામ મારા વકીલ મિત્રો અમારા પેનલમાંથી આપને નવાઈ લાગશે કે ઉપપ્રમુખ પ્રકાશ અનિલ લાલ, સેક્રેટરી તરીકે પ્રકાશ બેસનવાલા, જોઈન્ટ સેક્રેટરી જબીન્દ્ર શેખ, ખજાનચી તરીકે હરિવર્ધન મહેતા, કારોબારી સભ્યમાં રાજેન્દ્ર સોલંકી, હરેશ પટેલ, રઘુવીરસિંહ ડોડિયા, હિરેન પરમાર, નિમેશ પરમાર, લિયાકત શેખ, રાજેશ ભાટિયા, આ તમામ મારી પેનલના બધા હોદ્દેદાર અને કારોબારી સભ્ય બિનહરીફ ચૂંટાયા છે. એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમામ મારા વકીલ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.